શું નામ? દામજીભાઈ. સવારે બ્લાસ્ટ થયો, સવારે 4:15 ની આસપાસ બ્લાસ્ટ નો અવાજ આવ્યો તો હું મારા ઘરે હતો, ત્યારે સૂતો હતો. ત્યારે પછી જોયું પણ મેં અમારા બાજુમાં બધી જોયું પણ ત્યાં કઈ દેખાતું. આ ઘર અમારાથી દૂર છે. પછી સવારમાં 6 વાગે ખ્યાલ આવ્યો, એટલે 6, 6:30 હું અહીં આવ્યો. પછી આ બધું જોયું એટલે ક્યાંય ખ્યાલ નહોતો આવતો. પછી મામલતદાર ઓફિસમાં જાણ કરી, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ ને જાણ કરી, પછી ધારાસભ્યના પીએ છે એમને જાણ કરી, અને ગેસ એજન્સી વાળાને જાણ કરી. નુકસાન ચાલે 5 મકાન છે, આખા જર્જરિત થઈ ગયા છે. તમારી નજરે જ જોવો છો. 40-45 લાખ રૂપિયાનું નુકસાન અંદાજે છે. કમળા. શું કહેશો? તમારે ઘરે બ્લાસ્ટ થયો તો કઈ રીતના હતું? હવા ત્યારે થયો, અમે અંદર હુતા હતા એટલે કીધું બહાર વી આવો આપણે અંદર થી, નકર અંદર આવશે તો, એટલે અમે બહાર આવી આવ્યા. તે પછી આ બધું પડી ગયું. પછી નુકસાન કેટલું થયું છે? 45-50 લાખ નું થયું જશે આસપાસ. ઘરવકરીમાં કેટલો સામાન નુકસાન થયું છે? ઘણોય સામાન, બધાય બારી બાવણા તૂટી ગયા. જુઓ, પડદા, પંખા, કોઈ વસ્તુ ન રહ્યું.